ડોક્યુમેન્ટ બનાવી મેડિક્લેમ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વરાછાની ડાયમંડ અને પીપી સવાણી હોસ્પિટલના ખોટા રિપોર્ટ અપાયા। હાર્ટ એટેકની સારવાર કરાવ્યાના ખોટા કાગળિયા તૈયાર કર્યા। સામાન્ય સારવાર કરાવ્યા બાદ હાર્ટ એટેકની સારવાર કરાવી છે તેવા બોગસ કાગળિયા તૈયાર કર્યા। હોસ્પિટલના બોગસ સહી સિક્કા સાથે કાગળો તૈયાર કર્યા। વિમા કંપનીમાં રજૂ કરી ખોટી રીતે વીમો પકવવાનો પ્રયાસ કર્યો। બંને હોસ્પિટલના એડમિને ગુનો નોંધાવ્યા। કાપોદ્રા પોલીસે મહિલા સહિત 10 સામે ગુનો નોંધ્યો છે। ની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે। અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ, તો ક્રોસ વેરિફિકેશનમાં જાણવા મળે છે કે અમારા આ પ્રકારના કોઈ ઇસીજી નથી। અમારા ડૉક્ટરે અમુક કેસમાં તો અમારા ડૉક્ટર દ્વારા દર્દી ચેક બી નથી કરવામાં આવેલું। અમારા કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે। એવી રીતે ટોટલ 4 વ્યક્તિના અલગ અલગ 6 ક્લેમ અમારી પાસે છે। ટોટલ એક વ્યક્તિનો 1,75,00,000નો ક્લેમ છે, કોઈનો 50 લાખનો છે, 25 લાખનો છે, 49 લાખ, ટોટલ 3,49,49 લાખના ક્લેમ ક્લેમ કરવામાં આવ્યા છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં સામાન્ય સારવાર લીધા બાદ હોસ્પિટલના સહી સિક્કાનો દુરુપયોગ કરીને જે મેડિક્લેમ છે તે પાસ કરાવવાનું એક મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। હાલ આપની સાથે હોસ્પિટલના ટ્રસ્ટી જોડાયા છે, જે આખું જે કૌભાંડ છે તે કઈ રીતે ચલાવવામાં આવતું હતું। 3 મહિના પહેલાં બજાજ કંપની વીમા કંપનીના ઓફિસરો અમારી હોસ્પિટલ ઉપર આવ્યા। અમારા એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર હરેશભાઈ પાગડા સાથે એમની વાતચીત કરી અને એમની 2-3 ફાઇલો અમારી સામે મૂકી અને એ ફાઇલો અમારે હોસ્પિટલની અંદરથી કાઢેલી હતી પેશન્ટના નામ સાથે કે આ ફાઇલો પેશન્ટે તમારે ત્યાં સારવાર લીધેલી છે। અમારી ફાઇલ હતી, સારવાર લીધેલી હતી, અહીંયા બતાવવા માટે આવેલા હતા, એ અમે વાત કબૂલ કરી। પરંતુ પછીના જે કાંઈ પેપરો અમને એમને બતાવ્યા તો સંપૂર્ણ અમારું લેટર પેડ પણ ડુપ્લિકેટ, અમારો કાર્ડિયોગ્રામ પણ ડુપ્લિકેટ, અમારા સ્ટેમ્પ પણ ડુપ્લિકેટ। આ બધી બાબતો ધ્યાન ઉપર આવી એટલે મેં વરાછા રોડના આલોકજી ડીસીબી ઝોન 1 છે એમને આ બાબત ધ્યાન ઉપર લાવ્યા। એમની સતર્કતા વાપરીને આ બાબતે ઊંડાણ તપાસ કરવાનું ચાલુ કર્યું। પરંતુ અમે વધારે કાળજી લીધી તો અમને ધ્યાન ઉપર આવ્યું કે આ 4 કંપની સાથે આવા અલગ અલગ 4 વ્યક્તિ અને 6 કેસો અમારા હોસ્પિટલની અંદરથી ફાઇલ નીકળીને થયેલા છે। અને વધારે ડિટેલિંગ જોઈ તો એક વ્યક્તિને તો મેં કેમેરામાં કેપ્ચર પણ કર્યો। એ લોકોની મોસ્ટ ઓપરેટિવ સિસ્ટમ એવી હતી કે બપોરના સમયે આવે અને છાતીમાં દુખાવો છે એવી કમ્પ્લેન કરે। એમડી ફિઝિશિયનની ફાઇલ કઢાવ્યા પછી ડૉક્ટર એમની તપાસ કરે, નોર્મલ મેડિસિન લખી દે, કારણ કે એને એટેક જેવું કંઈ ચિહ્નો દેખાતા જ નથી હોતા। છતાં પણ કાર્ડિયોગ્રામ કઢાવવાનો આગ્રહ રાખે, કાર્ડિયોગ્રામ પણ કઢાવે, કાર્ડિયોગ્રામ પણ નોર્મલ હોય। એ કાર્ડિયોગ્રામની કોપી પણ અમારી પાસે અત્યારે હાર્ડ કોપી પણ અત્યારે છે જ અમારી પાસે। તો આ બધા ડુપ્લિકેશન પછી પેપર ઊભા કરવામાં આવે અને ડુપ્લિકેશન પેપર ઊભા કર્યા પછી આ લોકો ક્લેમ કરતા હોય છે અને ક્લેમ પાસ કરાવવા માટેનો પ્રયત્ન કરે છે। અને અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમને લાગ્યું કે અમારે ઉજાગર આ ઘટના કરવી જોઈએ, એટલે અમે જે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન તરીકે અમે FRI નોંધાવી છે કે આવા કૌભાંડો પકડાવા જોઈએ અને જેથી કરીને જે જરૂરિયાતમંદ મેડિકલ ક્લેમવાળા હોય એ લોકો ખોટી રીતે હેરાન ન થાય। કેટલાનો ક્લેમ અત્યાર સુધી પાસ કરાવ્યો છે? અમારી પાસે જે 6 ક્લેમો છે એની એમાઉન્ટ 4 થી 4.5 લાખ રૂપિયા છે। 25 લાખ રૂપિયા માંડીથી 75 લાખ સુધીની એમાઉન્ટો છે। તો આપે જે રીતે જોયું તે રીતે જે ગઠિયાઓ છે તે ગઠિયાઓ દ્વારા કરોડો રૂપિયાનો જે મેડિક્લેમ છે તે ગેરરીતિનો ઉપયોગ કરીને પાસ કરાવવામાં આવ્યો છે। હાલ તો મહિલા સહિત 10 વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।